જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ પર. આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કન્યા રાશિ એટલે કે વિર્ગોના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે. 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026 સુધીનો આ સમયગાળો તમારા જીવનમાં ક્યાં મોટા બદલાવો, કઈ તકો અને કયા પડકારો લઈને આવી રહ્યો છે તેની સંપૂર્ણ અને જ્યોતિષીય વિજ્ઞાન આધારિત સચોટ વિગતો આજે આપણે જાણીશું. તો આજના ખાસ વિડીયોમાં આપણે કન્યા રાશિના જાતકોના જીવનના દરેક પાસાને વિગતવાર સમજીશું. જેમાં આપણે શું શું વાત કરવાના છે તેના વિશે હું તમને કહી દઉં તો કે તમારા વ્યાવસાયિક જીવન અને નોકરી વિશે જાણીશું, તમારી આર્થિક સ્થિતિ અને આવકના સ્ત્રોત વિશે જાણીશું, પારિવારિક સંબંધો અને ગૃહસ્થ જીવન વિશે, પ્રેમ અને લગ્ન જીવનના સમીકરણો વિશે, વિદ્યાર્થી ભાઈ બહેનોના અભ્યાસ વિશે, મહિલાઓના જીવન અને તેમના વિકાસ વિશે, નિવૃત્ત વડીલોના સ્વાસ્થ્ય અને જીવન વિશે અને આ મહિનાને સુપરહિટ બનાવવા માટેના જ્યોતિષી ઉપાય તો ખરા જ. તો વિડીયો ખૂબ જ રસપ્રદ થવાનો છે. અંત સુધી જોડાયેલા રહેજો. જો તમે ચેનલ પર નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને અવશ્ય દબાવી દો. જ્યોતિષ વિજ્ઞાનની દ્રષ્ટિએ ઓગસ્ટ 2026નો મહિનો કન્યા રાશિ માટે પરિવર્તનનો મહિનો છે. આ મહિને તમારા રાશિ સ્વામી બુધ મહારાજ અનુકૂળ સ્થિતિમાં ભ્રમણ કરી રહ્યા છે, જે તમારી બુદ્ધિ અને નિર્ણય શક્તિને ખૂબ જ તેજ બનાવશે. મહિનાના પૂર્વાર્ધમાં સૂર્યદેવ તમારા 11મા ભાવમાં એટલે કે લાભ ભવનમાં બિરાજમાન રહેશે, જે તમને અનેક પ્રકારે ફાયદો કરાવશે. જોકે શનિ અને ગુરુની દ્રષ્ટિ પણ તમારા જીવનના મહત્વના નિર્ણયો પર અસર કરશે. તો ચાલો હવે દરેક ક્ષેત્રને વિગતવાર સમજીએ. કરિયર અને વેપારની દ્રષ્ટિએ ઓગસ્ટ 2026નો મહિનો તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલનારો સાબિત થઈ શકે છે, પરંતુ સાથે થોડી સાવચેતી પણ માગશે. સૌથી પહેલા નોકરિયાત વર્ગની વાત કરીએ તો મહિનાની શરૂઆત ખૂબ જ શાનદાર રહેશે. તમારા કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે. જો તમે લાંબા સમયથી પ્રમોશન અથવા બદલીની રાહ જોઈ રહ્યા હતા તો ઓગસ્ટનો પ્રથમ 2 અઠવાડિયામાં તમને સારા સમાચાર મળી શકે છે. તમારા વરિષ્ઠ અધિકારીઓ એટલે કે બોસ તમારા કામની પ્રશંસા કરશે, પરંતુ યાદ રાખજો 15 ઓગસ્ટ પછી સૂર્યનું ગોચર બદલાતા જ ઓફિસમાં રાજકારણ ગરમ થઈ શકે છે. કર્મચારીઓ સાથે દલીલોમાં ઉતરવાનું ટાળવું અને તમારા કામથી કામ રાખવું. હવે વાત કરીએ વેપારીઓ અને બિઝનેસમેન વિશે. જો તમારો બિઝનેસ વિદેશી કંપનીઓ સાથે જોડાયેલો છે અથવા તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટના કામમાં છો તો આ મહિને અણધાર્યો મોટો નફો થવાની પૂરેપૂરી સંભાવના છે. જે લોકો નવો સ્ટાર્ટઅપ કે નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમના માટે પણ સમય સાનુકૂળ છે. જોકે જો તમે પાર્ટનરશિપમાં ધંધો કરો છો તો નાણાકીય બાબતોમાં સંપૂર્ણ પારદર્શિતા રાખજો, નહીં તો નાની ગેરસમજ સંબંધો બગાડી શકે છે. કોઈ પણ મોટો રોકાણ કરતા પહેલા બજારની સ્થિતિ અને અનુભવોની સલાહ સૂચક અવશ્ય લેવું. ધન અને સંપત્તિની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો પરંતુ એકંદરે સારો રહેશે. આવકના સ્ત્રોતોની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં સૂર્ય અને બુધની યુતિના કારણે ધન પ્રાપ્તિના સારા યોગ બની રહ્યા છે. જો તમારા પૈસા ક્યાં કટવાયેલા હતા અથવા કોઈને ઉધાર આપેલા હતા અને પાછા નહોતા મળતા તો આ મહિને થોડા પ્રયત્નો કરવાથી નાણાં પરત મળી શકે છે. જો તમે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ કે પ્રોપર્ટીમાં લાંબા ગાળા માટે રોકાણ કરવા ઈચ્છતા હોવ તો ઓગસ્ટનો મહિનો તમને સારો ફાયદો કરાવી શકે છે. પરંતુ જ્યોતિષ વિજ્ઞાન એક બીજી ચેતવણી પણ આપે છે કે આ મહિને 12મા ભાવમાં રાહુ અને અન્ય ગ્રહોના પ્રભાવને કારણે અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે. વૈભવી વસ્તુઓનું ખરીદી, મોજ શોખ અથવા અચાનક આવી પડેલા પ્રવાસો પાછળ મોટો ખર્ચ થઈ શકે છે. તેથી મહિનાની શરૂઆતથી જ બજેટ બનાવીને ચાલવું હિતાવહ છે. કમાણી અને ખર્ચ વચ્ચે જો સંતુલન નહીં જાળવો તો મહિનાના અંતમાં નાણાકીય ખેંચ અનુભવાશે. આ મહિને કોઈની પાસેથી મોટી લોન લેવી કે કોઈની મોટી રકમ ઉધાર આપવાનું ટાળવું જોઈએ. તમારા કૌટુંબિક જીવન માટે ઓગસ્ટ 2026નો મહિનો ઘરમાં સુખ અને શાંતિ લાવનારો સાબિત થશે. પરિવારના સભ્યો વચ્ચે જો ભૂતકાળમાં કોઈ મતભેદ થયો હોય કે જે જમીન મકાન ને લગતા વિવાદો ચાલતા હતા તો આ મહિને વડીલોની મધ્યસ્થિતિ તેનો સુખદ આવશે. ભાઈ બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને મુશ્કેલ સમયમાં તેઓ તમારી પડખે ઊભા રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ, કથા અથવા મંગળ કાર્યોનું આયોજન થઈ શકે છે, જેના કારણે ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત અને સકારાત્મક રહેશે. પરંતુ એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે મહિનાના મધ્ય ભાગમાં માતા કે પિતાના સ્વાસ્થ્યમાં થોડી નરમાશ આવી શકે છે. ખાસ કરીને તેમના બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જેવી તકલીફ હોય તો નિયમિત ચેકઅપ કરાવતા રહેવું. જમીન, વાહન કે નવું મકાન ખરીદવા માટે પરિવારમાં ગંભીર ચર્ચાઓ થશે અને તેમાં તમને પરિવારનો પૂરો સહયોગ મળશે. પ્રેમ સંબંધો અને લગ્ન જીવન વિશે જોઈએ તો લાગણીઓ અને સંબંધોની દ્રષ્ટિએ કન્યા રાશિના જાતકો માટે આ મહિનો ઘણો મહત્વનો રહેશે. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ લવ લાઈફની. જેઓ સિંગલ છે અને પોતાના જીવન સાથીની શોધમાં છે તેમના માટે ઓગસ્ટ મહિનો કોઈ ખાસ વ્યક્તિને એન્ટ્રી કરાવી શકે છે. કોઈ મિત્ર દ્વારા અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી નવો સંબંધ શરૂ થઈ શકે છે. જેઓ પહેલેથી જ પ્રેમ સંબંધમાં છે તેમના માટે આ સમય એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો છે.
જો કે મહિનાના ત્રીજા અઠવાડિયામાં પાર્ટનર સાથે નાની વાતોમાં અહંકાર એટલે કે ઈગો ન લાવવો. વાણી પર સંયમ રાખશો તો સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. હવે વાત કરીએ લગ્ન જીવનની. વિવાહિત જાતકો માટે આ મહિનો આનંદદાયક રહેશે. જીવનસાથી સાથે ચાલી રહેલા જૂના મતભેદો દૂર થશે અને તમે એકબીજાની વધુ નજીક આવશો. તમે બંને સાથે મળીને કોઈ ટૂંકા પ્રવાસનું કે ડિનરનું આયોજન કરી શકો છો. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તેમાં તમારા જીવનસાથીની સલાહ અચૂક લેજો, કારણ કે તેમના નસીબથી તમને ધનલાભ થવાના યોગ છે. હવે જોઈએ વિદ્યાર્થીઓ અને શિક્ષણ વિશે, તો અભ્યાસ અને કરિયર ઘડતર માટે વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ મહિનો સખત મહેનત અને એકાગ્રતા માગશે. તમારા પંચમ ભાવ એટલે કે વિદ્યાભવન પર મિશ્ર ગ્રહોની દ્રષ્ટિ હોવાને કારણે શરૂઆતમાં તમારું મન ભણવામાંથી ભટકી શકે છે. સોશિયલ મીડિયા, ગેમિંગ અથવા મિત્રો સાથે રહેવામાં તમારો કિંમતી સમય બગડી શકે છે. તેથી ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી, બેન્કિંગ, જીપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે મહિનાનો ઉત્તરાર્ધ એટલે કે 15 ઓગસ્ટ પછીનો સમય ખૂબ જ શક્તિશાળી છે. તમારી લાંબા સમયની મહેનત રંગ લાવશે અને પરીક્ષામાં ધાર્યું પરિણામ મળી શકે છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છે છે તેમના વિઝા સંબંધિત અથવા એડમિશન સંબંધિત અટકેલા પ્રશ્નો આ મહિને ઉકેલાઈ જશે. કન્યા રાશિની મહિલાઓ માટે ઓગસ્ટ 2026નો મહિનો આત્મવિશ્વાસ અને પ્રગતિને લઈને આવ્યો છે. સૌથી પહેલા વર્કિંગ વુમન એટલે કે નોકરી કરતી કે પોતાનો બિઝનેસ ચલાવતી મહિલાની વાત કરીએ તો આ મહિને કાર્યસ્થળ પર તમારી પ્રતિભાની કદર થશે. તમને કોઈ મોટી જવાબદારી અથવા પ્રોજેક્ટ લીડ કરવાની તક મળી શકે છે. જો તમે ઘર બેઠા કોઈ નાનું ગૃહ ઉદ્યોગ, બ્યુટી પાર્લર કે ઓનલાઈન બિઝનેસ ચલાવો છો તો ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થશે. બીજી તરફ ગૃહિણીઓ માટે આ મહિનો પરિવારની જવાબદારીઓ નિભાવવા માટેનો થોડો વ્યસ્ત રહેશે. મહેમાનોની અવરજવરના કારણે કામનું ભારણ વધી શકે છે, પરંતુ આ બધી દોડધામમાં તમારે તમારા સ્વાસ્થ્યની ઉપેક્ષા નથી કરવાની. ખાસ કરીને પીઠનો દુખાવો, કેલ્શિયમની ઉણપ અથવા માનસિક તણાવ જેવી સમસ્યાઓ ન થાય તે માટે પૂરતી ઊંઘ લો અને રોજ સવારે થોડો સમય યોગ કે મેડિટેશન માટે ફાળવો. આ મહિને તમારી કોઈ જૂની હોબી કે કલા સાહિત્યમાં રસ ફરી જાગે તેવી શક્યતા છે. કન્યા રાશિના નિવૃત્ત વડીલો માટે ઓગસ્ટ મહિનો મિશ્ર ફળદાયી રહેશે, જેમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સૌથી પહેલી અગ્રતા હોવી જોઈએ. સૌથી પહેલા સ્વાસ્થ્યની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આ મહિને પેટ સંબંધિત સમસ્યાઓ, વાયુ એટલે કે ગેસ, અપચો અથવા સાંધાનો દુખાવાની તકલીફ થઈ શકે છે. બહારનું તળેલું કે તીખું ખાવાનું બિલકુલ ટાળવું. સવાર સાંજ હળવી વોક ચાલુ રાખવી અને ડોક્ટરની સલાહ મુજબ નિયમિત દવાઓ લેવી. માનસિક શાંતિ માટે આ મહિનો ઉત્તમ છે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે. ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું, સત્સંગમાં જવું અથવા પૌત્ર પૌત્રીઓ સાથે સમય વિતાવવાનું તમારું મન પ્રસન્ન રહેશે. જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થવાના યોગ છે, જે તમારા મનને હળવું કરશે. આર્થિક રીતે પેન્શન, વસિયત કે જૂના રોકાણમાંથી મળનારા નાણાં સંબંધિત કામો આ મહિને સરળતાથી પૂર્ણ થઈ જશે. તમારી રાશિનું રાશિફળ દર મહિનાની 24મી તારીખે બપોરે 2 વાગે આપણી પોતાની ચેનલ લાઈવ એક યુનિક લાઈવ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આવડી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે અને બીજી અનેક ધાર્મિક માહિતીઓ પણ મળી રહેશે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કન્યા રાશિના જાતકો, જ્યોતિષ વિજ્ઞાન અનુસાર જો આ મહિનો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય અથવા તમે તમારા ગ્રહોને વધુ બળવાન બનાવી નસીબનો સાથ મેળવવા માંગતા હો તો ઓગસ્ટ મહિના દરમિયાન આ 4 સરળ ઉપાયો અવશ્ય કરજો. જેમાં સૌથી પહેલો ઉપાય છે તમારી રાશિના સ્વામી બુધ છે અને બુધના અધિષ્ઠાતા દેવ વિઘ્નહર્તા ગણેશજી છે. દર બુધવારે ગણપતિજીના મંદિરે જઈને તેમને દુર્વા એટલે કે ધરો અર્પણ કરો અને ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રની ઓછામાં ઓછી એક માળા કરો. દરરોજ સવારે પક્ષીઓને લીલા મગ અથવા ચણા નાખવાનો નિયમ બનાવો. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર આનાથી બુદ્ધ ગ્રહ મજબૂત થાય છે અને વેપાર નોકરીમાં આવતી અડચણો દૂર થાય છે. જ્યારે ત્રીજો ઉપાય છે દર બુધવારે ગાયને લીલું ઘાસ અથવા રોટલી પર ગોળ મૂકીને ખવડાવો. આ ઉપાયથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. દરરોજ સવારે સૂર્યનારાયણને તાંબાના પાત્રમાંથી જળ ચઢાવો અને આખા ઓગસ્ટ મહિના દરમિયાન ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો અથવા મોબાઈલમાં તેનું શ્રવણ કરો. તો મિત્રો, જો આપણે એકંદરે જોઈએ તો કન્યા રાશિ માટે ઓગસ્ટ 2026નો મહિનો પ્રગતિ, લાભ અને નવી તકો લઈને આવી રહ્યો છે. બસ તમારે તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવાનું છે અને ખર્ચ પર થોડો કાબુ રાખવાનો છે. જો તમે આટલું કરશો ને તો આ મહિને તમારા માટે ખૂબ જ સફળ સાબિત થશે. તમને આ માહિતી કેવી લાગી અને તમારી રાશિ કઈ છે તે નીચે કોમેન્ટ કરીને અમને અવશ્ય જણાવો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો કે પરિવારના સભ્યો જેમની કન્યા રાશિ છે તેમની સાથે આ વિડીયો અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં. આવતા મહિને ફરી મળીશું સપ્ટેમ્બર મહિનાના રાશિફળ સાથે. ત્યાં સુધી ગણપતિ બાપાની કૃપા આપ સૌ પર બનેલી રહે તેવી પ્રાર્થના. ધન્યવાદ અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.